ગુજરાતની અંદર આપણે અનેક વખત એવું સાંભળ્યું છે કે રક્ષક જ ભક્ષક બને છે. અનેક વખત પોલીસની સામે આંગળી પણ ચીંધાઈ છે, એમની સામે આક્ષેપો પણ થયા છે. પણ આજે વાત કરવી છે એક એવા પોલીસ કર્મચારીની કે જેમણે માનવતા મહેકાવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતમાં ઘણી બધી વખત આપણે એવું સાંભળ્યું છે કે વ્યાજખોરોના ચુંગાલમાં પરિવારજનો ફસાઈ જાય છે. ઘણી બધી વખત એવું પગલું પણ ભરવામાં આવે છે કે જ્યારે પરિવારમાંથી કોઈ એક સભ્ય છે પોતાનો જીવ ગુમાવવો પડે છે. આવી અનેક ઘટનાઓ જોઈ છે. વ્યાજખોરોના ત્રાસના કારણે અનેક વખત પોલીસ કર્મચારીઓ અલગ અલગ કાર્યક્રમ પણ કરે છે, લોકોને સજાગ પણ કરે છે. પરંતુ આજે એક એવી ઘટનાની વાત કરવી છે કે જ્યાં પીડિત પરિવારની વહારે આવ્યા છે એસપી પ્રેમસુખ ડેલુ. સુરેન્દ્રનગર જેપી શેરીમાં રહેતા એક દંપતી વ્યાજખોર પાસેથી 35 તોલા સોનું ગીરવે મૂકી રૂપિયા લીધા હતા. રૂપિયા પરત કરવા છતાં વ્યાજખોરો છે ઘરેણા પરત નહોતા આપતા અને હજુ વધુ રૂપિયા માંગતા હતા, જેથી પીડિત દંપતીએ સુરેન્દ્રનગરના જે એસપી છે પ્રેમસુખ ડેલુ તેમને રજૂઆત કરી અને ફક્ત 6 કલાકની અંદર જ દંપતીને ઘરેણા છે તે પરત અપાવી વ્યાજખોરોના ચુંગાલમાંથી તેમણે બચાવ્યા છે. અને આ સાથે જ જે પ્રેમસુખ ડેલુ છે તેમણે વાત એ પણ કરી છે કે જ્યારે તમે કોઈ આવી મુસીબતમાં મુકાવ છો તો તાત્કાલિક અમારો રૂબરૂ સંપર્ક કરજો, જેથી કરીને અમે પણ તમને મહેનત કરી શકીએ અને તમને આમાંથી બચાવી શકીએ. સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ કે જ્યારે પ્રેમસુખ ડેલુ અને તેમની ટીમે 6 કલાકની અંદર જે આ પીડિત પરિવાર છે એમને એમના પોતાના જે ઘરેણા ગીરવે મૂકેલા હતા તે પણ અપાવ્યા છે અને તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. બધું છે ને તમારે? હવે કરો તમે. હા, મીઠા લો હવે. ખુશી છે કે નથી છે તમારી પાસે? કેટલી ખુશી છે? હે? નહીં, કેટલી ખુશી છે તમારી પાસે? બહુ એટલે કેટલી બહુ? બોલીને બતાવો તમે એટલી ખુશી છે. વ્યક્ત ન થાય એવી સાથે. અને કાલે શું લાગતો હતો તમને? નહીં કરતે એવું થતું. તો શું કામ રડતા હતા કાલે? બીક લાગતી હતી સર. કેટલા સમયથી હતો તમારો? બહુ હેરાન થઈ ગઈ સર. કેટલા ટાઈમથી? 2-3 વર્ષથી હેરાન જ છીએ આ બધી વસ્તુ માટે. અને ભાઈનું લગ્ન હતા તમારા? હા, 10 તારીખે લગ્ન છે. તો પહેરીને જવાનું છે બધું? હા. ખુશી થઈ ને? હા, બહુ જ સર. બધું કામ તમારે એ જે 3 લોકો છે ને આભાર સર. અમારે આ તો અમારી અને ફરજનો ભાગ છે તમારો. ફરજનો ભાગ. તમારો તો મોટો આભાર. તમને રક્ષાબંધનના દિવસે મળી એકું સર. હા, મળી શકો. અમારા માટે તમે કાલે 12 વાગે આવ્યા અને સાંજે કેટલા વાગે? 6 વાગે. 6 કલાકમાં તમારો બધું થઈ ગયું. 3 વર્ષમાં નતું થતું 6 કલાક. જે 3 વર્ષમાં નથી થયો 6 કલાકમાં થયો કે નથી થયો? હા, થઈ ગયું. તો બસ જીવન બોલાવો હવે તમારું. બેન અમારી પાસે કાલે બપોરના સમયમાં આવી હતી અને બેન અને બંને નાના દીકરાને લઈને અને એ બેન જે છે એને ઘરવાળા સાથે એ લોકો સુસાઇડ સુધી કરવાનો વિચાર કરતા હતા. પછી એ લોકો મીડિયામાં અને તમામ જગ્યા જોઈને અને અમારી પાસે આવ્યા. કાલે લગભગ 12 થી 1 વાગ્યાના આસપાસ અમારી પાસે આવ્યા અને કાલે સાંજે 6 વાગ્યા સુધી અમે બેન કોઈ પાસેથી એ લોકો 3 લાખ રૂપિયા વ્યાજ પેટે લીધા હતા અને 3 લાખના એ લોકો 18 લાખ રૂપિયા ભરી દીધા અને બેનનો લગભગ 40 તોલા અને આસપાસનું સોનું, જે લગભગ 50 થી 51 લાખનો જે સોનો હતો એ ગીરવી મૂકી દીધો હતો. તો એ લોકો સોનું લઈને ભાગી ગયા. બેનનો સોનો પરત નથી આપતા અને બેન પાસેથી 51 લાખ રૂપિયા એ લોકો 18 લાખ રૂપિયા એ લોકો લઈ લીધા અને અત્યારે હેરાન કરીને અને બધું સોનું પચાવવા માંગતા હતા અને બીજા 15 થી 20 લાખ રૂપિયા એ લોકો માંગતા હતા. તો એ કાલે અમારી પાસે આવ્યા તો સિટી A ડિવિઝન પીઆઈ સોલંકી અને આને સાથે સ્ટાફ મળીને અને 6 કલાકની અંદર તમામ જગ્યાથી જે સોનું હતો, છેલ્લા 5 થી 7 વર્ષથી આ બેનની આ સમસ્યા હતી, તો પોલીસ દ્વારા ફક્ત 6 કલાક અંદર મહેનત કરીને તમામ સોનાના જે દાગીના છે લગભગ 50 થી 60 લાખ રૂપિયાના એ અત્યારે બેનને પરત લાવીને આપ્યા છે. સુરેન્દ્રનગર પોલીસ દ્વારા છેલ્લા 1 અઠવાડિયાની અંદર ચોથો એવો કિસ્સો છે જે મેં એવી રીતે વ્યાજ વટાથી પરિવારને મુક્તિ અપાવી છે. આથી પહેલા થાનગઢના અંદર જે સુરેન્દ્રનગર પોલીસ દ્વારા જે 2 પરિવાર હતા, ગરીબ પરિવાર હતા, વ્યાજ ભટ્ટામાં ફસાઈને અને પોતાનું ઘર મૂકીને અને અહીંયાથી એને ભાગવું પડ્યું હતું. એટલા લોકોને હેરાન કર્યા. તો એ લોકો દ્વારા પોલીસ દ્વારા સંપર્ક કરવામાં આવેલ હતો. આ પછી થાનગઢ પોલીસ દ્વારા પણ આ લોકોને બંનેને પોલીસ બંદોબસ્ત આપીને ઘરે મુકાવ્યા.
બધો જે વ્યાજ બટા હતા આ લોકોને ઉપર કાર્યવાહી કરીને અને અત્યારે એ પરિવાર ખુશીથી બંને પરિવાર જે છે ત્યાં થાનગઢમાં રહી ગયા છે. ત્રીજો જે કિસ્સો છે અત્યારે એક વિકલાંગ એક દિવ્યાંગ જે દંપતી હતા એ અમારી પાસે આવ્યા. અમને એવી સૂચના મળી કે એવા 2 દિવ્યાંગ દંપતી આવ્યા છે. એ પોતાનો ઘર ફેરી કરીને ગુજરાન ચલાવતા હતા. આનો મકાન વ્યાજ વટાને અંદર એક માણસ પચાવવા માંગતો હતો. પોલીસ દ્વારા ફક્ત 5 થી 6 કલાકની અંદર આના તમામ ઘરના કાગળિયા પરત અપાવ્યા છે. અને કાલે ધ્રાંગધ્રાની અંદર સાંજે હું જ્યારે ઓફિસના સમય પૂરો કરીને ઘરે જતો હતો તો રસ્તાના અંદર મને એક ઇકો ગાડીને એ લોકો સામે આવ્યા અને ઉતરીને ભાગીને અમારી તરફ આવતા હતા. તો અમે આને સાંભળ્યા. પછી 10,000 રૂપિયાના વ્યાજના ચક્કરમાં આ માણસના સ્કૂટર અને બધું એ લોકો દ્વારા લઈ લેવામાં આવ્યું હતું. તો તુરંત અમે એસડીપીઓ ધ્રાંગધ્રાને કહીને અને ફક્ત 5 થી 7 કલાકની અંદર આનો સ્કૂટર પરત અપાવ્યો. ગુનેગારો ઉપર ગુનો દાખલ કર્યો અને આ ફેમિલીને પણ એ લોકો હતા અને સાથે પણ જે બીજા લોકો આવતા હતા એ આને ઓળખતા નથી હતા, પણ એ કીધું કે સાહેબ આ માણસ અત્યારે છેલ્લામાં કંટાળીને અને સુસાઇડ કરવાને જતો હતો. અમે આપણા પાસે લઈને આવ્યા છીએ અને 6 કલાકમાં આનો તમામ જે વસ્તુ હતી આનો અમે લોકો નિકાલ કરી દીધો. તો છેલ્લા 1 અઠવાડિયે અમે 4 થી 5 એવા બનાવો જે છે એ સુરેન્દ્રનગર પોલીસ દ્વારા ત્વરિત કાર્યવાહી કરીને ફક્ત 5-6 કલાકની અંદર આનો ઉકેલ લાવ્યા છીએ. અને હું તમામથી એવી અપીલ કરું છું કે કોઈ પણ રીતે વ્યાજ વટ્ટાની અંદર કોઈ પણ માણસ ફસાયેલો હોય, કોઈ પણ સુરેન્દ્રનગરમાં બીજી રીતે કોઈને હેરાન કરતા હોય, અમારી પાસે આવે અને અમે તુરંત આ માણસને સાંભળીને અને આ ઉપર અમારે અહીંયા ઝડપથી રેસ્પોન્સ મળશે અને તુરંત કાર્યવાહી થશે. સુરેન્દ્રનગર જિલ્લામાંથી જે આ ઘટના સામે આવી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.